ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જીએસઆરટીસી હેલ્પર ભરતી અંતર્ગત આજે આપણે લઈને આવ્યા છીએ ટેકનિકલ સ્પેશિયલ અંતર્ગત મોડેલ પેપર 2. જેમણે અગાઉના ટેકનિકલના ક્લાસ પણ ના જોયા તે જોઈ લેજો. છેલ્લે કરો 50 માર્ક રોકડા. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલ લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. અને તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દેજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા ટેલિગ્રામ ગ્રુપની પણ લિંક આપેલી છે, ત્યાં પણ તમે જોડાઈ શકો છો. જો તમે ટેકનિકલ બેન્ચમાં જોડવા માગતા હશો તો આજે નવરાત્રિ સ્પેશિયલ ઓફર છે. આજનો દિવસ હેલ્પર ટેકનિકલની બેન્ચ છે જે માત્ર 399 રૂપિયામાં છે. માત્ર આજનો દિવસ, જેમાં 1150 જેવા છે એ ટેકનિકલના પ્રશ્નો છે જે પોઈન્ટ વાઇઝ છે. બરાબર, તમામ જે લેટેસ્ટ નવો અભ્યાસક્રમ આવ્યો છે એને ધ્યાનમાં રાખીને આ બધા જ પ્રશ્નો છે તૈયાર કરવામાં આવ્યા છે. જો તમે આમાં જોડવા માગતો તો આ નંબર ઉપર છે એ તમારે સ્ક્રીનશોટ મોકલી દેવાનો રહેશે. માત્ર આજનો દિવસ છે આ ઓફર રહેશે. બાકી એમની પ્રાઇસ છે 499 રૂપિયા છે. આવતીકાલથી થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ડન છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે આગળ ટેકનિકલ મોડેલ પેપર 2. જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1, હેલ્પર મોડેલ પેપર 2. એન્જિનનો કયો ભાગ છે સિલિન્ડરને ઢાંકે છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે સિલિન્ડર હેડ આવે. જે સિલિન્ડર હેડ છે એ એન્જિનને ઢાંકે છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જે કમ્બશન ચેમ્બર આવે એ ચેમ્બર ક્યાં આવેલું છે? પ્રશ્ન નંબર 2 તરફ આપણે આગળ વધીએ તો જે કમ્બશન ચેમ્બર છે એ વિદ્યાર્થી મિત્રો સિલિન્ડર હેડ અને પિસ્ટન ટોપ ઉપર છે એ આવેલું છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. કમ્બશન ચેમ્બર છે એન્જિનની અંતર્ગત સિલિન્ડર હેડ અને પિસ્ટન ટોપ વચ્ચે આવેલું છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો ત્રીજા નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ તો પિસ્ટનનું મુખ્યત્વે કાર્ય કયું છે? ડન. તો પિસ્ટનનું મુખ્ય કાર્ય વિદ્યાર્થી મિત્રો જે કમ્બશનના દબાણ હોય એને ક્રેન્કશાફ્ટમાં ટ્રાન્સફર કરવો એ પિસ્ટનનું મુખ્ય કાર્ય કહી શકાય છે. કમ્બશનના દબાણને ક્રેન્કશાફ્ટમાં ટ્રાન્સફર કરવાનું. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. એન્જિનમાં ચોથા નંબરનો પ્રશ્ન. એન્જિનમાં કનેક્ટિંગ રોડનું કાર્ય છે નીચેના પૈકી કયું કહી શકાય છે વિદ્યાર્થી મિત્રો? તો આમાં વિદ્યાર્થી મિત્રો પિસ્ટન હોય, પિસ્ટન એને ક્રેન્કશાફ્ટ સાથે જોડવું છે એ એન્જિનમાં કનેક્ટિંગ રોડનું મહત્વનું કાર્ય કહી શકાય છે. ક્રેન્કશાફ્ટનું મુખ્ય કાર્ય કયું છે વિદ્યાર્થી મિત્રો? તો જે પિસ્ટનની રેસિપ્રોકેટિંગ ગતિ હોય એને રોટરી ગતિમાં ફેરવવું એ ક્રેન્કશાફ્ટનું મુખ્ય કાર્ય કહી શકાય છે. કે પિસ્ટનની જે રેસિપ્રોકેટિંગ ગતિ છે એને રોટરી ગતિમાં ફેરવવું, નહીં કે એન્જિનને ઠંડુ કરવું, ગિયરને જોડવું કે ફ્યુઅલ પર ઉપાડવું પણ નહીં આવે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. વાલ્વનું મુખ્ય કાર્ય નીચેના પૈકી કયું કહી શકાય છે? છઠ્ઠા નંબરના પ્રશ્નમાં આપણે આગળ વધીએ તો ઇન્ટેક અને એક્ઝોસ્ટ પાર્ટ ખોલવા અને બંધ કરવા છે એ વાલ્વનું મહત્વનું મુખ્યત્વે કાર્ય કહી શકાય છે. જે ઇન્ટેક્ટ અને એક્ઝોસ્ટ પોર્ટ છે એને ખોલવા અને બંધ કરવા. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ક્રેન્કશાફ્ટનું મુખ્ય કાર્ય, કેમશાફ્ટનું મુખ્ય કાર્ય નીચેના પૈકી કયું કહી શકાય છે? તો કે વાલ્વને યોગ્ય સમયે ખોલવા અને યોગ્ય સમયે એને બંધ કરવા છે એ કેમશાફ્ટનું મુખ્ય કાર્ય છે એ કહી શકાય છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. લુબ્રિકેશન સિસ્ટમનો હેતુ છે એ નીચેના પૈકી કયો છે વિદ્યાર્થી મિત્રો? બરાબર છે. જો લુબ્રિકેશન સિસ્ટમ હોય એ એન્જિનના ભાગોને ઠંડુ રાખે છે, ઘર્ષણ છે એને ઘટાડે છે, અવાજ ઓછો કરે છે. અહીંયા તમારો રાઈટ આન્સર આવશે આપેલ તમામ. બરાબર છે. લુબ્રિકેશન સિસ્ટમ અંતર્ગત જો આપણે જોવા જઈએ તો લુબ્રિકેશન સિસ્ટમ એન્જિનના જેટલા પણ પાર્ટ્સ હોય એને ઠંડા રાખે છે અને ઘર્ષણ હંમેશા ઘટાડે છે અને અવાજ ઓછો કરે છે. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. એન્જિનના ઓઇલ ફિલ્ટરનું કાર્ય છે એ નીચેના પૈકી કયું કહી શકાય છે? તો ઓઇલ ફિલ્ટર શબ્દ આવે એટલે હંમેશા કચરો ને અશુદ્ધિ દૂર આવે. આ તમારે એના પર આંખ વીંચીને છે એ ટીક કરી દેવાનું. ડન. એન્જિનમાં ઓઇલ ફિલ્ટર છે હંમેશા ઓઇલમાંથી કચરો અને અશુદ્ધિઓને દૂર કરે છે.
ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ કે રેડિએટરનું મુખ્ય કાર્ય નીચેના પૈકી કયું છે? તો કે એન્જિનના ફ્લુઇડને ઠંડુ કરવું છે, જે રેડિએટરનું મહત્ત્વનું કાર્ય છે. ડન. પિસ્ટન રિંગનું કાર્ય નીચેના પૈકી કયું છે વિદ્યાર્થી મિત્રો? પિસ્ટન રિંગનું તમને પરીક્ષામાં પૂછે તો કે પિસ્ટન રિંગ છે એ કમ્બશન ચેમ્બરને સીલ કરે છે અને ઓઇલને ઉપર જતું અટકાવે છે. એટલે બી તમારો રાઈટ આન્સર આવશે. ડન. બાકી નહીં કે એમાં પિસ્ટન સિલિન્ડરમાં ચોંટી જતું કે લુબ્રિકેટ કરવું નહીં આવે. હંમેશા કમ્બશન ચેમ્બરને સીલ કરે છે અને ઓઇલને ઉપર જતું અટકાવે છે પિસ્ટન રિંગ. ફ્લાયવ્હીલનું કાર્ય શું છે વિદ્યાર્થી મિત્રો? 12મા નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ તો કે એન્જિનના ટોર્કને સ્થિર કરવું એ ફ્લાયવ્હીલનું મહત્ત્વનું કાર્ય છે. વિદ્યાર્થી મિત્રો, આવા તમને 1150 ટેકનિકલ પ્રશ્નો, એટલે હું એમ કહું 50 માર્કનું એની બહાર જાય જ નહીં, બરાબર. અને એ પણ આજનો દિવસ જો માત્ર 400 રૂપિયામાં, એટલે વિદ્યાર્થી મિત્રો 400 રૂપિયા કંઈ કિંમત ના કહેવાય. તમે કોઈ હોટલમાં સારી જમવા જાઓ ને તો પણ એક ટાઈમનું તમે જમો ને તો એમાં પણ તમારે સારું એવું બિલ બને, બરાબર. તો અભ્યાસ માટે તમારે છે ને ખર્ચો કરવાનું વિચારવાનું ના હોય. જ્યાં ઓથેન્ટિક અને સારું કન્ટેન્ટ મળતું હોય ત્યાં આંખ વીંચીને જોડાઈ જવાનું. અને ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ પણ ગયા છે, બરાબર છે. આ ઓફર માત્ર આજનો દિવસ છે. આવતીકાલે વિદ્યાર્થી મિત્રો 499માં જે તમને બધો કોર્સ પડશે, બરાબર છે. એટલે 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ નવરાત્રિ સ્પેશિયલ ઓફર આપેલી છે. મોડું ના કરતાં આજે જ વહેલા તે પહેલાંના ધોરણે જોડાઈ જજો. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ટાઈમિંગ બેલ્ટ અથવા ચેઇનનું કાર્ય શું છે વિદ્યાર્થી મિત્રો? 13મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે ક્રેમ્પશાફ્ટ અને કેમ્પશાફ્ટને સિંક્રોનાઇઝ કરવું છે એ ટાઈમિંગ બેલ્ટ અથવા ચેઇનનું કાર્ય છે. ડન. નેક્સ્ટ, સિલિન્ડર બ્લોક છે શેમાંથી બને છે વિદ્યાર્થી મિત્રો? તો કે સિલિન્ડર બ્લોક છે એ એલ્યુમિનિયમ અને કાસ્ટ આયર્નના મિશ્રણથી છે એ સિલિન્ડર બ્લોક બને છે. માત્ર એલ્યુમિનિયમ નહીં આવે, માત્ર કાસ્ટ આયર્ન નહીં આવે, સ્ટીલ અને કાસ્ટ આયર્ન પણ નહીં આવે, પણ એલ્યુમિનિયમ અને કાસ્ટ આયર્ન છે એનાથી સિલિન્ડર બ્લોક બને છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ક્રેન્કકેસ ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? 15મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે સિલિન્ડર બ્લોકની નીચે છે એ ક્રેન્કકેસ આવેલું છે. ક્યાં આવેલું છે ક્રેન્કકેસ? સિલિન્ડર બ્લોકની નીચે. ફ્યુઅલ ઇન્જેક્ટરનું કાર્ય નીચેના પૈકી કયું કહી શકાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે ફ્યુઅલને કમ્બશન ચેમ્બરમાં સ્પ્રે કરવું એ ફ્યુઅલ કમ્બશન ચેમ્બરમાં સ્પ્રે કરવું એ ફ્યુઅલ ઇન્જેક્ટરનું મહત્ત્વનું કાર્ય છે. સ્પાર્ક પ્લગનું કાર્ય નીચેના પૈકી કયું છે? આવું તમને પરીક્ષામાં પૂછે તો કમ્બશન માટે સ્પાર્ક ઉત્પન્ન કરવી એ સ્પાર્ક પ્લગનું મહત્ત્વનું કાર્ય છે. સ્પાર્ક પ્લગનું કહી શકાય જે કમ્બશન માટે સ્પાર્ક ઉત્પન્ન કરે છે. એક્ઝોસ્ટ મેનિફોલ્ડનું કાર્ય નીચેના પૈકી કયું છે? 18મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે એન્જિનમાંથી કમ્બશન ગેસને બહાર કાઢવું એ એક્ઝોસ્ટ મેનિફેસ્ટનું મહત્ત્વનું કાર્ય કહી શકાય છે. જે એન્જિનમાંથી જે કમ્બશન ગેસ હોય એને બહાર કાઢે છે એક્ઝોસ્ટ મેનિફોલ્ડ. ઓઇલ ફાનનું કાર્ય નીચેના પૈકી કયું છે વિદ્યાર્થી મિત્રો? 19મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે એન્જિનમાં લુબ્રિકેન્ટ સ્ટોર કરવું એ ઓઇલ પાઇનનું મહત્ત્વનું કાર્ય કહી શકાય છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બેરિંગનું કાર્ય શું છે? બેરિંગ છે એ શું કરે છે? તો કે બેરિંગ છે ફરતા ભાગો વચ્ચેના ઘર્ષણને હંમેશા ઘટાડે છે. શું કરે છે? ફરતા ભાગો વચ્ચેના ઘર્ષણને ઘટાડે છે. ઓઇલ પ્રેશર લાઇટનો અર્થ નીચેના પૈકી કયો છે? 21 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે ઓઇલનું પ્રેશર ઓછું છે જે ઓઇલ પ્રેશર લાઇટનો છે એ અર્થ દર્શાવે છે. ઓઇલ લીકેજનું સામાન્ય કારણ નીચેના પૈકી કયું હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો? તો કે ગેસકેટ અથવા તો સીલ ખરાબ થાય તો જ હંમેશા ઓઇલ લીકેજ થાય છે, બરાબર છે. ખાસ યાદ રાખજો, કાં તો ગેસકેટ થતું હોય અથવા સીલ છે એ ખરાબ થઈ હોય તો ઓઇલ લીકેજ થાય છે.
જ્યારે એન્જિન વધુ ગરમ થાય ત્યારે શું કરવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? 23 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે એન્જિનને ધીમું કરવું જોઈએ અને એની યોગ્યતમ તપાસ છે એ થવી જોઈએ. ડન. એન્જિનમાં અવાજનું કારણ છે એ શું હોઈ શકે છે? તો કે એન્જિનમાં અવાજ છે ઢીલા બેલ્ટના લીધે આવે છે, ઓછા લુબ્રિકેશનના લીધે આવે છે અને ખરાબ બેરિંગ્સના લીધે પણ આવે છે. અહીંયા તમારો રાઈટ આન્સર આવશે આપેલ તમામ. ખાસ યાદ રાખજો, કોઈ પણ એન્જિન હોય એમાં અવાજ છે ને ક્યારે આવે? કોઈ ઢીલો બેલ્ટ હોય, ઓછું લુબ્રિકેશન હોય ને ખરાબ બેરિંગ્સ હોય તો જ અવાજ આવી શકે છે. ખાસ ત્રણ વસ્તુ તમારે છે એ યાદ રાખવાની રહેશે. એન્જિનમાં ઓવર હીટિંગનું મુખ્ય કારણ નીચેના પૈકી કયું છે? જો ઓછું ક્લૂન્ટ હોય તો ઓવર હીટિંગ થાય. આ ત્રણ બધી બાબતો તમારે યાદ રાખવાની છે. અહીંયા આપેલ તમામ આવે એટલે ખાલી માત્ર આપેલ તમામ યાદ નથી રાખવાની, પણ આ ત્રણ તમારે મગજમાં બેસાડી દેવાનું છે. આ ત્રણ આમાંથી તમને એક પૂછી શકે, બરોબર? બીજા 4 ઓપ્શન પણ હોઈ શકે, પણ મેં સાથે લઈ લીધા છે જાણી જોઈને. શું કામ? કેમ કે ત્રણ બાબતો છે એ મહત્વની છે અને ત્રણ તમને મગજમાં ઉતરી જાય એટલા માટે. એન્જિન ઓવરહીટિંગ છે ઓછું ક્લૂન્ટ હોય તો થાય છે, ખરાબ વોટર પંપ હોય તો પણ થાય છે અને રેડિએટર બ્લોક થવું હોય તો પણ ઓવરહીટિંગ થાય છે. એટલે ડી છે એ આપેલ તમારો રાઈટ આન્સર આવશે કે એન્જિનમાં ઓવરહીટિંગ છે ઓછા ક્લૂન્ટના લીધે થાય છે, ખરાબ વોટર પંપના લીધે થાય છે અને રેડિએટર બ્લોક થવાના લીધે થાય છે. 26 એન્જિનમાં ધુમાડો છે એ શા માટે નીકળે છે વિદ્યાર્થી મિત્રો? જો ફ્યુઅલનું અપૂર્ણ કમ્બન્શન હોય તો ધુમાડો કાઢે, ખરાબ પિસ્ટન રિંગ હોય તો ધુમાડો કાઢે, ઓઇલનું લ્યુબ્રિકેશન હોય તો ધુમાડો કાઢે. અહીંયા તમારો રાઈટ આન્સર આવશે આપેલ તમામ. આ ત્રણ બાબતો છે એ તમારે ખાસ કરીને મગજમાં ઉતારી દેવાની છે કે એન્જિનમાં ધુમાડો ફ્યુઅલનું અપૂર્ણ કમ્બન્શનના લીધે થાય છે, ખરાબ પિસ્ટન રિંગના કારણે થાય છે અને ઓઇલ લ્યુબ્રિકેશનના કારણે થાય છે. જે 3-4 બાબતો છે એ મેં જાણી જોઈને આપેલ તમામ ઓપ્શન રાખ્યા છે, કારણ કે ત્રણ બાબતો તમારે યાદ રાખવાની છે. આ 3 બાબતો તમારે શું કરવાની છે? ખાસ તો યાદ રાખવાની છે, ભૂલાય નહીં, બરોબર? ડન. બેટરી ડેડ થાય, જો ખરાબ અલ્ટરનેટર હોય તો બેટરી ડેડ થાય, બેટરી જૂની થઈ હોય તો ડેડ થાય અને લાઇટ ચાલુ રાખી મૂકી હોય તો બેટરી છે એ ડેડ થાય છે. અહીંયા તમારો રાઈટ આન્સર આવશે આપેલ તમામ. ટ્રાન્સમિશનનું કાર્ય નીચેના પૈકી કયું છે? 28 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે એન્જિનની શક્તિને વ્હીલ સુધી પહોંચાડવી એ ટ્રાન્સમિશનનું મહત્વનું કાર્ય કહી શકાય છે. કે જે એન્જિનની શક્તિ હોય એ શક્તિને વ્હીલ સુધી પહોંચાડવાનું કાર્ય ટ્રાન્સમિશન કરે છે. એર ફિલ્ટર બ્લોક થવાથી શું થાય વિદ્યાર્થી મિત્રો? જો એર ફિલ્ટર બ્લોક થયું હોય તો ફ્યુઅલનો વપરાશ વધે. શું થાય? ફ્યુઅલનો વપરાશ વધે છે. શું આવશે? એર ફિલ્ટર બ્લોક થવાથી ફ્યુઅલનો વપરાશ વધે છે. ફ્યુઅલ ફિલ્ટરનું કાર્ય નીચેના પૈકી કયું મહત્વનું છે? તો કે ફ્યુઅલ ફિલ્ટર ફ્યુઅલમાંથી કચરો દૂર કરે. ફિલ્ટર આવે એટલે હંમેશા અશુદ્ધિને કચરો દૂર કરે. આ 2 બાબત તમારે મગજમાં ઉતારી દેવાની. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. સિલિન્ડર હેડ ગાસ્કેટનો ઉપયોગ શાના માટે થાય છે? 31 નંબરના પ્રશ્નમાં. તો કે સિલિન્ડર હેડ છે એનો ઉપયોગ છે, એક જ મિનિટ, હા યસ, સિલિન્ડર હેડ અને ગાસ્કેટનો ઉપયોગ છે એ શા માટે થાય છે? તો કે ક્રેન્કકેસને સીલ કરવા અને સિલિન્ડરને બ્લોક વચ્ચે સીલિંગ આપવા માટે તેમનો ઉપયોગ થાય છે. એ વાળા બધા વિદ્યાર્થી સાચા, બરોબર? સિલિન્ડર હેડ અને ગાસ્કેટનો ઉપયોગ છે એ ક્રેન્કકેસને સીલ કરવા અને સિલિન્ડર બ્લોક વચ્ચે સીલિંગ આપવા માટે થાય છે. એન્જિનમાં નોર્કિંગનો અર્થ શું છે? 32 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે જો ફ્યુઅલનું યોગ્ય કમ્બન્શન ન થાય એને નોકિંગ કહેવામાં આવે છે, બરોબર છે? ફ્યુઅલનું યોગ્ય કમ્બન્શન ન થાય તેને શું કહેવામાં આવે છે? નોકિંગ. પિસ્ટનની ગતિને છે એ શું કહેવામાં આવે છે? 33મા નંબરના પ્રશ્નમાં. તો કે રેસિપ્રોકેટિંગ છે એ પિસ્ટનની ગતિને કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે પિસ્ટનની ગતિને? રેસિપ્રોકેટિંગ. એન્જિનનું ઓઇલ કયા પ્રકારનું હોય છે? 34મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે લુબ્રિકન્ટ. શું આવશે? એન્જિનનું ઓઇલ કયા પ્રકારનું હોય છે? લુબ્રિકન્ટ પ્રકારનું છે એ એન્જિનનું ઓઇલ હોય
છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એન્જિનમાં કુલિંગ છે એ કુલિંગ સિસ્ટમનું કાર્ય શું છે વિદ્યાર્થી મિત્રો? એન્જિનમાં 35 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે એન્જિનના તાપમાનને નિયંત્રિત કરવું. આવા વિદ્યાર્થી મિત્રો 1150 પ્રશ્ન આપવામાં આવ્યા છે. કેટલા? 1150. આ બેન્ચ માત્ર આજનો દિવસ છે 399માં. પછી બેન્ચ પણ છે એ ક્લોઝ કરવામાં આવશે. બરાબર છે? એટલે જેને પણ જોડાવું હોય તે આજનો દિવસ પૂરતી છે આ બેન્ચમાં જોડાઈ શકે છે. અહીંયા મારો નંબર આપેલો છે, ત્યાં તમે સ્ક્રીનશોટ મોકલી દેજો. ડન. એટલે તમને છે એ 1150 પ્રશ્નો મળી જશે. માત્ર આજનો દિવસ સુધી આ ઓફર છે અને બેન્ચ પણ પછી છે એ ક્લોઝ કરવામાં આવશે. તો ચાલો મિત્રો, હવે આપણે પાછા આગળથી 36 નંબરના પ્રશ્ન તરફ જઈએ. કયા પ્રકારના એન્જિન છે એના અંતર્ગત સ્પાર્ક પ્લગનો ઉપયોગ થાય છે? આવું જો તમને પરીક્ષામાં પૂછે તો તમારો રાઈટ આન્સર આવશે પેટ્રોલ એન્જિન. પેટ્રોલ એન્જિનમાં સ્પાર્ક પ્લગનો ઉપયોગ થાય છે. ડન. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ કે ડીઝલ એન્જિન અંતર્ગત કમ્બન્શન છે કઈ રીતે થાય છે? તો કે દબાણના કારણે. કોના કારણે થાય છે? દબાણના લીધે છે એ ડીઝલ એન્જિનમાં કમ્બન્શન થાય છે. ક્રેન્કશાફ્ટને સપોર્ટ કરવા માટે શું વપરાય છે વિદ્યાર્થી મિત્રો? 38 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે મેઇન બેરિંગ છે એ મેઇન બેરિંગ ક્રેન્કશાફ્ટને સપોર્ટ કરવા માટે વપરાય છે. એન્જિન ઓવરહીટ ન થાય ત્યારે શું ન કરવું જોઈએ? તો કે ફ્લૂન્ટનું જે ઢાંકણ હોય ને એ ખોલવું. એન્જિન ઓવરહીટ થાય ત્યારે ફ્લૂન્ટનું ઢાંકણ છે એ ખોલવાનું નથી. ખાસ યાદ રાખજો. બરાબર છે? એન્જિન બંધ કરવું, ઠંડુ થવા દેવું, ગાડી સાઈડ પાર્કમાં રાખવી. ડી ઇઝ અ પરફેક્ટલી રાઈટ આન્સર. એન્જિન સ્ટાર્ટ ન થવાનું એક કારણ નીચેના પૈકી શું હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો? તો કે ડેડ બેટરીના લીધે એન્જિન સ્ટાર્ટ ન પણ થાય, ખરાબ સ્ટાર્ટર મોટર હોય તો પણ ના થાય, ફ્યુઅલનો અભાવ હોય તો પણ ન થાય. એટલે અહીંયા તમારો રાઈટ આન્સર આવશે આપેલ તમામ. બરાબર છે? ઓઇલ ચેન્જ કેટલા કિલોમીટર પછી કરવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? 40. કંપનીનું જે મેન્યુઅલ હોય એ મેન્યુઅલને ધ્યાનમાં રાખીને જ ઓઇલ ચેન્જ છે એ તમારે કરવાનું છે. કંપનીના મેન્યુઅલને ધ્યાનમાં રાખીને. એન્જિનમાં લુબ્રિકેશન માટે છે કઈ સિસ્ટમ વપરાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે પ્રેશર લુબ્રિકેશન સિસ્ટમ છે એન્જિનમાં લુબ્રિકેશન માટે વપરાવામાં આવતી સિસ્ટમ છે. કયા સિગ્નલથી એન્જિનમાં ખામી જાણી શકાય છે વિદ્યાર્થી મિત્રો? 43 નંબરના પ્રશ્નમાં. તો કે જો ડેશબોર્ડની લાઇટ ઉપરથી ખબર પડી જાય કે એન્જિનમાં ખામી છે, અસામાન્ય અવાજ આવતો હોય તો ખબર પડી જાય કે એન્જિનમાં ખામી છે, અને ધુમાડો હોય તો ખબર પડી જાય કે એન્જિનમાં ખામી છે. અહીંયા તમારો જવાબ આવશે આપેલ તમામ. બરાબર છે? ડેશબોર્ડની લાઇટ, અસામાન્ય પ્રકારનો અવાજ અને ધુમાડાના લીધે જાણી શકાય છે કે એન્જિનમાં ખામી છે. એન્જિનમાં ઓવરહીટિંગને કારણે શું નુકસાન થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો? તો કે ઓવરહીટિંગના કારણે છે પિસ્ટન જામ થઈ જાય છે, સિલિન્ડર હેડ ગાસ્કેટ લીક થઈ જાય છે અને એન્જિનને કાયમી નુકસાન થાય છે. અહીંયા તમારો રાઈટ આન્સર આવશે આપેલ તમામ. ખાસ યાદ રાખજો કે જો એન્જિનમાં ઓવરહીટિંગ થાય ને તો પિસ્ટન જામ થઈ જાય, સિલિન્ડર હેડ અને ગાસ્કેટ છે લીક થઈ શકે અને એન્જિનને કાયમી પ્રકારનું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે વિદ્યાર્થી મિત્રો. કયા ટૂલનો ઉપયોગ નટ્સ અને બોલ્ટને કસવા માટે થાય છે? 45 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે રેન્ચ. રેન્ચ નામના ટૂલનો ઉપયોગ છે નટ્સ અને બોલ્ટને કસવા માટે થાય છે. એન્જિનના કયા ભાગને ગિયરબોક્સ સાથે જોડવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે ફ્લાય વ્હીલ છે એ ફ્લાય વ્હીલ છે એન્જિનના ભાગને ગિયરબોક્સ સાથે જોડવામાં આવે છે. વોટર પંપનું મહત્વનું કાર્ય નીચેના પૈકી કઈ કહી શકાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે ફ્લૂન્ટને એન્જિનમાં ફરતું રાખવું તે વોટર પંપનું મહત્વનું કાર્ય છે એ કહી શકાય છે.
નીચે વિધાનો આપેલા છે એમાંથી કયું વિધાન સાચું છે? એન્જિનના સ્ટાર્ટિંગ બેટરી કમ્પોનન્ટ જરૂરી છે. અહીંયા પૂર્ણ વિરામ આવશે, પ્રશ્ન નહીં આવે. એન્જિનના સ્ટાર્ટિંગ માટે બેટરી કમ્પોનન્ટ જરૂરી છે? તો કે હા, બેટરી કમ્પોનન્ટ જરૂરી છે. એન્જિનના સ્ટાર્ટિંગ કમ્બશન સિસ્ટમ માટે કમ્પોનન્ટ જરૂરી નથી. ના, જરૂરી છે, બરોબર છે. એટલે અહીંયા તમારો ઇગ્નિશન સિસ્ટમ છે ને એ હંમેશા એન્જિનના સ્ટાર્ટિંગ માટે કમ્પોનન્ટમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવશે. ઇગ્નિશન સિસ્ટમ અને બેટરી બંને, બરાબર. અહીંયા જરૂરી નથી પૂછ્યું છે, જે ખરેખર ખોટું છે. તો એમાં શું આવશે? જરૂરી છે. એટલે જોવા જઈએ તો એક જ વિધાન સાચું કહી શકાય. એટલે અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ફક્ત 1. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. કયા પ્રકારના વાલ્વ છે જે ઇનલેટ વોલ્ટને છે એ ખોલે છે વિદ્યાર્થી મિત્રો? જેમાં તમારો રાઈટ આન્સર આવશે ઇનલેટ વાલ્વ. નામ એવા જ ગુણ તમારે યાદ રાખવાના છે. નીચેના પૈકી કયું વિધાન છે એ સાચું છે વિદ્યાર્થી મિત્રો? ઓઇલ પ્રેશર ઓછું હોય તો એન્જિન વધુ ગરમ થાય છે. પરફેક્ટલી રાઈટ છે. જો ઓઇલ પ્રેશર ઓછું હોય તો એન્જિન હંમેશા વધુ ગરમ થાય છે, એ તો તમને ખબર પડી જ જાય. એન્જિનના ફરતા ભાગોને પૂરતું લુબ્રિકેશન છે એ મળી રહે છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં છે ને ઓઇલ પ્રેશર ઓછું હોય તો એન્જિન વધુ ગરમ થાય છે, બાકી એન્જિનના ફરતા ભાગોને પૂરતું લુબ્રિકેશન મળતું નથી. આવે આમાં શું આવે? નથી. એટલે એક જ વિધાન સાચું છે હંમેશા, પહેલું. એટલે અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ફક્ત 1, બરાબર. ખાસ એટલે ખાસ યાદ રાખજો. તો આ હતું વિદ્યાર્થી મિત્રો ટેકનિકલ મોડેલ પેપર 2. પ્લે લિસ્ટમાં ટોટલ ક્લાસ આપ્યા છે, જ્યાં તમે જોડાઈ શકો છો. આવા મોડલ પ્રશ્નો 1150 જોવા માગતો હોય તો આપણો નંબર છે, ત્યાં તમે સ્ક્રીનશોટ મોકલી દેજો, તમને મળી જશે. કેવું લાગ્યું મોડેલ પેપર 2? આશા રાખું છું કે તમને મોડેલ પેપર 2 સારું લાગ્યું છે. સારું લાગ્યું તો લેક્ચરને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. અને તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે. થેન્ક યુ મિત્રો.